અમારા બાજુના ઘરમાં ચોરી થઈ ગઈ છે અને અમારા બાજુના ઘરની બારી તોડીને બધું સરસામાન તોડી ગયા છે અને બાયું જ ઘરે હોય છે. મારા દીકરા બી ખટારા હાકે છે. હું 70 વર્ષની ડોહીમાં છું. મારા ઘરમાં 2 વહુ છે, દીકરીઓ છે, પોતરા પોતરીઓ છે. અમને રાતના નીંદર નથી આવતી, આખી રાત જાગવાનું અમારે. અને અમારા રોજી રોટી અમારે કમાવતા 20,000 રૂપિયાની, તો અમારા ઘરમાં ક્યાંથી પૈસા હોય તો આ ચોર અમારા ઘરમાં ખાપે. અત્યારે અમને સંજોગમાં અમને કેમેરાની ખાસ જરૂરત છે અને રાતના અમારે પેટ્રોલિંગની જરૂરત છે. અમારે સોસાયટી ની અંદરમાં બહુ ભેર છે. 4 ચોરી થઈ ગઈ. દોરે દિવસે 2:30 વાગે આવીને 25,000 રૂપિયા અમારા બાજુની દુકાન વાળા પાસેથી ચોરાવી ગયા. એ લોકો જમવા ગયા હતા એટલી વારમાં. બાજુની ગલીમાંથી 2 મોટરસાયકલ વહી ગઈ. હવે અમારા ઘરમાં નાના નાના છોકરા છે ને તલવારો હાથમાં લઈને રાતના રખડે ચોર. અમારે રાતના સુવાનું કે એ લોકોની પેટ્રોલિંગ કરવાની? હવે ઘરે આદમી તો હોય ને ન હોય. આજ અમારા બાજુ વાળાના ઘરમાં થઈ ગઈ, કાલે અમારા ઘરમાં થાય. એટલે અમને સરકાર ભાઈ એક જ વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારી સોસાયટીમાં પેટ્રોલિંગ જોઈએ, અમને કેમેરા જોઈએ, અમને કેમેરા નખાવી દે. અમે સરકાર ભાઈ હાથ જોડીને કહીએ છીએ કે અમને કેમેરાની ખાસ જરૂરત છે કે આજ આના ઘરમાં બન્યું, કાલે અમારા ઘરમાં આ બનાવ ના બને. એના માટે વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમને બંદોબસ્ત કરાવી દે. હીરા ગુલબાનુ સલીમભાઈ, અમે કેમરીજમાં રહીએ છીએ જુનાગઢ, અને અમે બારગામ ગયા હતા જામનગર. પાછળથી અમારી ઘરે ચોરી થઈ જશે. અમારે પાછળની બારી તોડી અને અંદર ચોર પ્રવેશ્યા અને અંદર આવી અને એને બધું તોડફોડ કર્યું અને દાગીના હતા અને રોકડ રકમ હતી એ લોકો લઈ ગયા છે. અને બીજું શું એ લોકોનો ઈરાદો હતો ને સાહેબ એ અમને નથી ખબર. અમે ઘરનું બધું હેરફેર જોયું, અંદરથી એ લોકોએ સ્ટોપર મારી હતી, બહારથી લોક હતો. પાછળના દરવાજાથી જોયું ઘરમાં આવીને તો પાછળનો દરવાજો ખુલ્લો હતો. તો મારી બેબીએ કીધું મમ્મી આપણા ઘરમાં ચોરી થઈ છે. પછી પાડોશીને બોલાવીને પછી અમે પોલીસને બોલાવીને પછી એનું અમે કાર્યવાહી ચાલુ છે. સાહેબ અમને વહેલામાં વહેલી તકે ચોર પકડાઈ જાય. અને અમને અમારી સોસાયટીમાં બધાનો ભયનો માહોલ છે, બધી લેડીઝો રાત્રે એકલી હોય છે, એટલે અમને અમારી સેફટી નથી. એટલે કેમરીજમાં અહીંયા પેટ્રોલિંગ ચાલુ થઈ જાય અને અહીંયા આ ત્રાસ છે જે ચોરનો, અને આ લોકોએ 24 કલાકમાં 4 ઘરે તાળા તોડ્યા છે અને 2 ટુ વ્હીલો એ લોકોએ પોતાના બાંધમાં લઈ લીધી છે. તો સાહેબ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને એ લોકોને વહેલી તકે આ લોકોને પકડવા જોઈએ કે કાલ સવારે પછી આનું જોઈને પછી બીજા કોઈ પ્રયત્ન ન કરે આ કેમરીજમાં ચોરી ન બનાવવા માટે. એટલે આનો સબક શીખવાડવો ખૂબ જરૂરી છે. મારું નામ વિજયભાઈ જયરામભાઈ મારું, હું પોતે પ્રજાપતિ છું. કેમરીજ સોસાયટીમાં યમુનાનગર 3માં મારી સોમનાથ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન આવેલી છે, બરાબર. એમાં પરમ દિવસ 18 તારીખના દિવસના 1:30 વાગે હું પોતે મારા નાના ભાઈને ઘરે મહેમાન હતા, એટલે અહીંયા દુકાન બંધ કરી ને મારા ઘરમાં લોક મારીને હું ત્યાં જમવા ગયો હતો. જમીને આવીને 5 વાગે ત્યાંથી પરત આવ્યો ત્યારે આગળના લોક તો બધા કમ્પ્લીટ હતા. લોક ખોલીને અંદર ગયો ને પાછળ મારા દુકાનની પાછળ મારે એક બ્લોકમાં જ દુકાન છે, એની પાછળ નવેરીનો દરવાજો પડે છે. નવેરીનો દરવાજો જોયો તો નવેરીનો દરવાજો નીચેથી તૂટેલો હતો. એટલે કોઈ આવારા તત્વો, લુખા તત્વો અથવા કોઈ એવી ઉપર અગાસી ઉપરથી નવેરામાં ઉતરી ને અહીંયા એક લોખંડનો સળિયો હતો, લોખંડના સળિયાથી એને દરવાજો તોડી સ્ટોપર ખોલીને અંદર ઘૂસી ત્યાંથી મારા કબાટની અંદરથી 10,000 રૂપિયા રોકડા ને ત્યાંથી પછી દુકાનમાં પ્રવેશ કરીને 15,000 રૂપિયા જેવું દુકાનમાંથી 15-17,000 રૂપિયા જેવું દુકાનમાંથી રોકડ રકમ ઉઠાવી ને ઓયા ગયા, બરાબર. એ પછી અમે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ વાળા આવ્યા હતા, એ બધું થોડુંક તપાસ કરી, પણ આ બાબત આની પહેલા ઘણીવાર આવી રીતના ચોરી થઈ ગયેલી છે. પણ આની આગળ એક મારી સોમનાથ દુકાન આગળ છે, એની પહેલા અહીંયા 2 જગ્યાએ તાળા તૂટેલા છે, પણ ખાલી ફરિયાદ કરી હતી પણ હજી સુધી એનો કઈ નિકાલ આવ્યો નથી, બરાબર છે. એટલે આ તો થોડી ગંભીર ઘટના એવી છે કે મારી દુકાને તો બપોરના થઈ છે 1:30 થી 5 ની વચ્ચે. તો એ સમય દરમિયાન તો ઘણી પબ્લિક હોય, બરાબર છે. આજુબાજુમાં રોડ ઉપર કન્ટિન્યુ 24 કલાક આ રોડ ચાલુ હોય છે, બરાબર. તો જો દિવસના પબ્લિકને આટલી આમ જનતાની પબ્લિકની સેફટી ન હોય, બરાબર છે, પોતે હથિયાર લઈને આવતા હોય, અહીંયા લેડીઝ છોકરાઓ સ્કૂલે જતા હોય, બધા છોકરાઓ એ બધા હથિયાર લઈને આવતા હોય ને અહીંયા એટલી સેફટી ન હોય, તો પછી આનાથી સેફટી કેની પબ્લિકની, બરાબર છે. પછી ઈ અગાઉ જે બનાવ પરમ દિવસે 18 તારીખે બન્યો એના 7-8 દિવસ પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રે 9:30 વાગે હું પોતે દુકાન બંધ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ભવનાથમાં શેરનાથ બાપુના આશ્રમે આશીર્વાદ લેવા અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે ગયા હતા. ત્યાંથી 12:30 વાગે ત્યાંથી પરત આવ્યો તો આ જે દુકાનના આગળના બોર્ડ છે એ બધા તૂટેલા નીચે આખા નજરે પડ્યા. તો જોયું તો નવા જ બોર્ડ હતા. ચાય કરીને હાથે કરીને જે કોઈ પણ આવારા તત્વોએ, લુખા તત્વોએ જે કોઈ અહીંયા રાત્રે જે કોઈ
મોડે ટાઈમ સુધી જે બધી કઈ ઓલા કરતા હોય એ બધે અહીંયા તોડીને નુકસાન કરેલું છે, બરોબર છે. એટલે મારી એક પોલીસને એક ખાસ કહેવાની વિનંતી છે કે મોડે સુધી 2-3 વાર પેટ્રોલિંગ કરો ને જે કઈ પણ આ રોડ ઉપર જે કઈ મોડે સુધી આવારા તત્વો, લુખા તત્વો જે કઈ કોઈને હેરાન કરતા હોય એ કોઈ હોય એને તમે કડકમાં કડક થોડી કાર્યવાહી કરો ને આવા બનાવ બીજી વાર કોઈ આ તો અમારા ઘરે બની ગયો 25 થી 30 હજાર રૂપિયા અમારે ગયા. અમે તો હું તો સવારથી ઉઠીને સાંજ સુધી નાના વેપાર છે, અમારા મધ્યમ વર્ગના માણસો છે, આવી રીતના બધું કમાઈને ખાતા હોય ને જો આવી રીતના આમ થઈ જાય તો અમારે પછી કઈ લઈને લેવી, બરોબર છે. એટલે જે આ પબ્લિક છે એટલી નહીં, ખાસ કરીને કે જે આ મેઇન રોડ છે 24 કલાક રોડ ચાલુ હોય, બરોબર છે. હવે ખાસ વિનંતી તો એ છે કે આ રોડ ઉપર અમુક જે મેઇન પોઈન્ટ આવતા હોય જે સીસીટીવી કેમેરા પોલીસ તંત્રને એવી ખાસ વિનંતી છે કે સીસીટીવી કેમેરા મેઇન પોઈન્ટ આવતા હોય સીસીટીવી કેમેરા ફિટ કરો કે જેથી કરીને સીસીટીવી કેમેરા ડરથી કોઈ પબ્લિક આવો બનાવ બીજી આ તો મારા ઘરે બન્યો, કાલે બીજા ઘરે બને, કાલે આ તો હથિયાર લઈને આવે, કાલે હથિયાર લઈને કોઈને કઈ ખૂન ખરાબા કરી નાખે, કોઈને કઈ ટોર્ચર કરે, કોઈ લેડીઝને કોઈ હેરાન કરે તો બીજી વાર હેરાન ન કરે એવી ખાસ માંગ છે. અનિશાબેન યાસીનભાઈ ઘરાણા, એની ઘરવાળી યમુનાનગર, બ્લોક નંબર 14, ત્યાંથી બોલું છું ને કહું છું કે અમારે અહીંયા ચોરીની ફરિયાદ છે. 3 ઠેકાણે ચોરી અમારા આટલા 18 બ્લોકમાં અંદરના અંદર 3-4 ચોરી થઈ ગઈ છે, બરોબર. બીજા નંબરમાં અમારે છે ને લાઈટ રાત્રે મોડી રાત્રે લાઈટ બી ખેંચાઈ જાય છે થાંભલામાંથી. એટલે અમારી ફરિયાદ છે કે અહીંયા સરકારી કેમેરા નખાવો અને રાત્રે મોડી રાત્રે લાઈટ બંધ ન થાય એવી અમારી ફરિયાદ છે. અમારી ચોરી અમારી 22 બ્લોક ના અંદર અમારે છેલ્લે ખૂણે ચોરી થઈ છે.